છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ઝેર બેઠકમાં આવતા પોટિયા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્રમાં પાર્વતીબેન રાઠવાએ પ્રભુતામાં પગલાં પહેલાં મતદાન કરીને દેશભક્તિ નિભાવી। છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ઉત્સાહભેર મતદાન યોજાયું હતું। આ અવસરે છોટાઉદેપુર જિલ્લા પંચાયતની ઝેર બેઠકમાં આવતા પોઠિયા પ્રાથમિક શાળા મતદાન કેન્દ્ર ખાતે પાર્વતીબેન વેટલાભાઈ રાઠવા રહેવાસી પોટિયા પટેલ ફળિયાએ પ્રભુત્વમાં પગલાં પાડતા પહેલાં મતદાન કરીને દેશભક્તિ નિભાવી હતી। પાર્વતીબેને પોતાને મળેલા મત અધિકારનો ઉપયોગ કરી પ્રથમ મતદાન પછી કન્યાદાનના સૂત્રને સાર્થક કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવી હતી। પોતાના લગ્ન હોવા છતાં પાર્વતીબેને પ્રભુતામાં પગલાં પાડતા પહેલાં મતદાન કરી પાર્વતીબેન રાઠવાએ ગર્વ અનુભવતા જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસ અને મજબૂત લોકશાહી માટે દરેક મત કિંમતી છે। તેમણે અન્ય મતદારોને પણ જાગૃત બની લોકશાહીના આ પર્વમાં સક્રિય ભાગીદારી નોંધાવવા પ્રેરણા આપી હતી। શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા પોટિયા પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશભાઈ ઉપાધ્યાયના મતદાન જાગૃતિના પ્રયત્નોને કારણે ગામમાં લોકોમાં મતદાન અંગેની જાગૃતિ જોવા મળી હતી। वर्षन चले हाँ चले पेले फोटो ले लें बस ना आज मैं वीडियो मोकला दे पेले फोटो ले लें।